આજે મારી કરિયાતમાં 16 વર્ષની દીકરી ભદ્રા આજે મારા ચૈતર મહિનાના નોરતા કરે છે. લાવ આજે મારી દીકરી ભદ્રાના વારે જઈ એની ભક્તિ જઉં. હાલો, આજથી તો મારે માં મહાકાળીના નવલા નોરતા ચાલુ થઈ ગયા છે. એટલે ચૈતર મહિનાના નવલા નોરતા ચાલુ થઈ ગયા છે અને મારે મારી માં મહાકાળીના મોઢે દર્શન કરવા જાવું છે. હાલો, હું ઘરે જાઉં અને બાને વાત કરું કે મારે મારી માં મહાકાળીના મોઢે દર્શન કરવા જાવું છે. હાલો, ઘરે જઈને બાને વાત કરી દઉં. એ બા, મારે તમને એક વાત કરવી છે. હા, બોલને દીકરી ભદ્રા, શું કામ હતું? એ બા, માતાજીના નવલા નોરતા આલે છે. એટલે કે ચૈતર મહિનાના મારી માં મહાકાળીના નોરતા છે અને મારે મારી માં મહાકાળીના દર્શન કરવા મઠે જાવું છે. જો તમે રજા આપો ને તો હું મહાકાળી માના મઠે દર્શન કરવા જાઉં. એ દીકરી, તારે મહાકાળી માના દર્શન કરવાની ઈચ્છા હોય મઠે જવાની તો હું થોડી કઈ ના પાડવાની હો. અને મહાકાળી માની દયાથી આપણા આંગણે તારો જન્મ થયો છે. તું તારે જઈ આવજે દર્શન કરવા. ભલે બા, તો હું મારી માં મહાકાળીના દર્શન કરવા જઈ આવીશ. પણ બા, દીકરી પણ કેતા કેમ રોકાઈ ગઈ? શું વાત છે, બોલ. બા, મારું મન એમ કહે છે કે અત્યારે માતાજીના નવલા નોરતા આલે છે. એટલે કે ચૈતર મહિનાના ગુપ્ત નોરતા આલે છે અને માતાજી નિંદ્રામાં આધી નહીં છે અને મને દર્શન નહીં આપે તો બા? દીકરી, મહાકાળી માં તો હજરા હજુર છે અને તું એની કુંવારસી છો અને તારી ભક્તિ સાચી છે તો તારું મન તું કેમ ડગાવસ? એ જરૂર દર્શન દેશે. ભલે બા, તો હું મહાકાળી માના મોઢે કાલે દર્શન કરવા જઈ આવીશ. પણ દીકરી, જાતા જાતા મારી એક વાત સાંભળતી જા. હા બોલો ને બા, શું કયો હો? દીકરી, તારે એક ધાબરી માથે નાખતી જાજે અને માતાજીને તો દીકરીઓનો હયાકેરો હાર હોય. પણ દીકરી, આ નવા દિવસો આવે છે ને, તું માતાજીનું નામ લેતી જાજે અને કારી ધાબરી લેતી જાજે દીકરી. ભલે બા, તો હું મારી માં મહાકાળીનું નામ લઈશ અને કારી ધાબડી મારી હારે લેતી જઈશ અને મારી માં મહાકાળી મારો વાળ પણ વાકો ન થવા દે. મને ભરોસો છે કાળકાના નામનો. ભલે દીકરી, કાલ સવારે જાજે. હા બા, ભલે. એ મારી દીકરી ભદ્રા, સૂતી છો કે જાગસ બા? હે, આ કોણ બોલ્યું? આ કોનો અવાજ આવ્યો મને? આ કોણ બોલે છે? અરે, તે મને નો ઓળખી? હું ગઢપાવાની દેવી કાળકા. હે ગઢપાવાની દેવી, માં મહાકાળી, મારી માં સાક્ષાત તમે.
તમારી જય હો માં, તમારી જય હો. અરે મારી દીકરી ભદ્રા, હું તને જે વાત કહું સાંભળ મારી દીકરી. હા બોલો માં મહાકાળી, બોલો. અરે મારી દીકરી ભદ્રા, તને એમ હતું કે મહાકાળી મને દર્શન નહીં આપે. અરે મારી દીકરી ભદ્રા, તું જ્યારે જ્યારે મને સાથ કર ત્યારે હું મહાકાળી તારી વારે આવીશ મારી દીકરી. તું તો મારી કુવાસી કેવા બાપ. હે માં મહાકાળી, તમારી જય હો માં, તમારી જય હો. હે મારી માં મહાકાળી, મારી ભૂલ થઈ ગઈ માં, મને માફ કરી દેજો માં, તમારી દીકરીને માફ કરી દેજો. દીકરી ભદ્રા, કાલનો સૂરજ ઉગે ત્યાં તું મારા મઢે હાલી આવજે. હું મહાકાળી તારી રાત જોઉં છું મારી દીકરી. મારે તારા ઇતિહાસના પન્ને નામ રાખવું હે મારી દીકરી. હા માં મહાકાળી, કાલે હું તમારા મઢે તમારા દર્શન કરવા આવીશ. હો માં મહાકાળી, તમારી જય હો માં ગઢપાવાની દેવી. માં મહાકાળી, તમારી જય હો માં. ભલે દીકરી, તથાસ્તુ. જય માં મહાકાળી. દીકરી, આલે આ કારી ધાબરી અને સંકટ સમયે માથે ઓઢી લે છે અને માને સાથ કરજે. માં તારી વારે જરૂર આવશે. ભલે બા, હું સંકટ સમયે મારી માં મહાકાળીને યાદ કરીશ અને મારી માં મહાકાળી મારા વારે જરૂર આવશે, મને વિશ્વાસ છે. હા દીકરી, રખો પા માં કાળીના. હા ભલે બા, હાલો હવે હું જાઉં છું. જય માં મહાકાળી. જય માં કાળી. હે માં કાળી માં, હે ઘટપાવાની દેવી માં, મારી દીકરી તારી ભગત છે માં, અને એ ઉઘાડા પગે તારી પારે આવે છે માં. રક્ષા કરજે માં, એની રક્ષા કરજે. દીકરી, તારી દીકરી ભદ્રા મારા હૈયા કેરો હાર કહેવાય. તારી દીકરી હું ઘડા પગે મારા મઢે આવે, જો એના પગે હું ફૂલ પાથરું. અરે મારી દીકરી ભદ્રા, તું હાલી આવ, હું તારા પગલે પગલે ફૂલ નાખીશ. તને પણ કડવો કાંટો પણ ન લાગવા દો મારી દીકરી. અરે, મારી માથેથી ફૂલ ક્યાંથી પડે હે? અહીંયા ઉપર તો કઈ ઝાડાય નથી ફૂલનું. આજુબાજુમાં ક્યાંય કોઈ નથી દેખાતું. મારી માથે ફૂલ કેમ આવતા હશે? હે, આ ફૂલ ક્યાંથી પડે હે મારી ઉપર? આજે મને કારોડી કારખાને તારા પણ ઘણો વાલ આવે છે મારી દીકરી. હાલી આવ મારી દીકરી, હાલી આવ. જોઈએ અમારી રોગ માયા હે મારા વાલાનો વિહામો બની જાય મારી ભવાની દેવી પાલક્યા બની જાય મારા અંતરના
ભવાની દેવી પરગની કાળ ક્યાં હે ગઢપાવાની દેવી, હે માં મહાકાળી, તમારી જય હો માં, તમારી જય હો. હે માં, આજે તારી વાલી દીકરી ભદ્રા તારા મોઢે આવી. હે માં, આજે ચૈતર મહિનાનું પહેલું નોરતું. હે માં, જો કંઈ મારી ભક્તિમાં ભૂલ થતી હોય ને માં, તો મને માફ કરી દેજો માં. તારી દીકરી ભદ્રાને માફ કરી દેજો માં મહાકાળી, માફ કરી દેજો. ખમ્મા મારી દીકરી, તને જાજી ખમ્મા. તારી ભક્તિ તો મારા માથે. તારી ભક્તિમાં કોઈ જાતની ખોટ નથી મારી દીકરી. તું આજે મારે મોઢે આવી, તું તારા પર ઓળગો છું મારી દીકરી. ખમ્મા મારા કુળની દેવી, માં મહાકાળી, તમારી જય હો માં, તમારી જય હો. આજે તમારું જીવન ધન્ય થઈ ગયું માં મહાકાળી, ધન્ય થઈ ગયું માં. આજે મારા વડવાની કેટલી ભક્તિ તમારા શરણે પડી હશે માં, કે આજે તમે મારી હારે પડદે વાત કરો હો. તમારી જય હો મારા કુળની દેવી માં મહાકાળી, તમારી જય હો મારી માવડી. અરે મારી દીકરી ભદ્રા, હું તને જે વાત કહું એ મારી વાતનું તું પાલન કરજે મારી દીકરી ભદ્રા. હા માં મહાકાળી, બોલો. તમે જે કહો એ બધુંય કરવા હું તૈયાર છું માં. બોલો માં, બોલો. અરે દીકરી, એ અઘરવનમાં માયાવી રાક્ષસ હાહાકાર મચાવે છે દીકરી. મારે એને વશમાં કરવો હે મારી દીકરી. પણ હે માં, પણ કહેતા તમે રોકાઈ કેમ ગયા માં? શું વાત છે? અરે મારી દીકરી, જો ધરતી ઉપર પગ મેકું તો ધરતી રસા ધાર થઈ જાય. ધરતી મારો તેજ નો સહન કરી શકે. મારે એ રાક્ષસને એને વશમાં કરવો હે દીકરી. પણ તારે ખોરિયાની જરૂરત હે મારી દીકરી. અરે માં, યો તો મારો જીવ ધરી દઉં માં, હું મારો જીવ ધરી દઉં. હે માં, જો આ દુનિયાની માલિપા આવા માયાવી નામના રાક્ષસનો જો અંત થતો હોય ને માં, તો આ તમારી દીકરી ભદ્રા તમારા શરણે શીશ ધરી દેશે માં. હું મારો જીવ આપી દઈશ. ખમ્મા મારી દીકરી, તને જાજી ખમ્મા. મારે તારો જીવ નથી જોતો, પણ તું એ વઘરવનમાં જા તો તને ડર નહીં લાગે ને મારી દીકરી. હે માં, જેના આગળ કાળ પણ પાણી ભરતું હોય એવા ગઢ પાવાની દેવી માં મહાકાળી મારી હારે હોય પછી મને કોઈ વાતનો ભય નથી માં, કોઈ વાતનો ભય નથી. જેના આગળ 14 બ્રહ્માંડ પણ શીશ નમાવતા હોય એવા કાળકામાં જેના હારે હોય એને કોઈ વાતનો કાંઈ બીક ન હોય માં, કોઈ કાળની બીક ન હોય માં. ખાલી તમે આદેશ કરો માં, તમે ખાલી હુકમ કરો. હે માં, જો તમે કહો ને તો કામરૂ દેશના શમશાનમાં જઈ જીવતા જાગતા હું મળદાની રાખ લઈ આવું માં. જો તમે કહો ને તો નૂરિયા મસાણીને હું મારા લટે બાંધી અને તમારા પાસે લઈ આવું માં. અને જો તમે કહો ને માં તો હું 1200 ભૂતાવળના દાંત પાડી અને તમારા આગળ લઈ આવું માં. તમારી દયાથી તમારી દીકરી ભદ્રામાં આ તાકાત છે માં. બસ તમે ખાલી કહો માં. ખમ્મા મારી દીકરી, મારા ચારાતનો છાયો તારા પર જ છે મારી દીકરી. એ અઘરવનમાં હાલી જા. ત્યાં કુંવારી કન્યાને એ રાક્ષસ બહુ રંજાડે છે. એનું કાળજું ખાઈ ગયો છે. એના મા બાપ પણ જોઈ ડરથી મરી ગયા છે. તું ત્યાં જઈને એને કાળી ધાપડી ઓઢાડજે એટલે સજીવન થશે. અને માયાવી રાક્ષસ તારી સામે આવશે. બધું ડરતી નહીં. તું મને કારુડી કારકાને સાથ કરજે. હું આવીને એનો વધ કરી. ભલે ગઢ પાવાની દેવી માં મહાકાળી, તમારી જય હો માં, તમારી જય હો. અરે મારી દીકરી, એ રાક્ષસ તારું માનું રૂપ ધારણ કરશે. બધું છેતરાતી નહીં મારી દીકરી. તું મારવામાં પાછી ન પડતી મારી દીકરી. એ પલવારમાં એ તારું માનું રૂપ ધારણ કરી લેશે મારી દીકરી. હા માં, હું આ વાત યાદ રાખીશ મારી માવડી, હું યાદ રાખીશ. જા મારી દીકરી, કાળી ધાપડી તું તારા હારે જ રાખજે. કાળુડી કારકા તારી હારે જ છું મારી દીકરી. હા માં, તમારી જય હો ગઢ પાવાની દેવી માં મહાકાળી, તમારી જય હો માં. જા દીકરી, હું 5 ડગલા કારુડી કારકા હાલું છું. જય હો ગઢ પાવાની દેવી મારી કુળદેવી માં મહાકાળી, તમારી જય હો માં, તમારી જય હો. એ બાપુ, હાલો ને આજે આ રસ્તેથી આપણે જાય. એ મારી દીકરી, આ બાજુથી નથી જવાય એવું દીકરી. આ રસ્તો નથી હારો, આપણે આ રસ્તેથી જાય. હા દીકરી, તારા બાપુ સાચું કહે કે આ રસ્તે જવા જેવું નથી. આ રસ્તો નથી હારો મારી દીકરી.
લે બા, આ રસ્તા તો જોવો તો ખરી કેવા ઝાડવા ઘાટા ઘાટા હે ને તમે ના પાડો. હાલો ને બા, કેવી મજા આવશે અહીંયા. અરે મારી દીકરી, તું કઈક વાતને સમજ. આ રસ્તો રહ્યો ને, ઈ રસ્તે માયાવી નામનો રાક્ષસ ફરે. ઈ ગમે એનું રૂપ ધારણ કરી આવે અને માણાને માર નાખે, એના કાળજા ખાઈ જાય અને એના શરીરના આતેડા બહાર કાઢીને પોતાના ગળામાં આઈ પહેરીને રખડે હે. ઈ રસ્તે નથી જવાય એવું દીકરી. ઈ માયાવી રાક્ષસ મારી નાખે. હે બાપુ, શું વાત કરો? અહીંથી રાક્ષસ નીકળે? કેવો હોય બાપુ? માં જોવો હે. હે બા, કેવો હોય રાક્ષસ? અરે દીકરી, તું આવી ગાંગડા જેવી કેમ વાતું કરસ? આ રાક્ષસને કઈ જોવા ન હોય? અરે દીકરી, તું જોઈશ ને તો તું બી જાઈશ અને આ રાક્ષસ બધાને ખાઈ જાય હે. એ શું વાત કરસ? તને જરાય બીક નથી લાગતી? આ તારા બા તને કઈ વારનું આટલું આટલું કહે તો ગાંગડા જેવી વાત કરસ? ઈ બાજુ નો જવાય દીકરી, કઈક સમજ તું. એ બાપુ, મને તો કોઈની બીક નથી લાગતી. તમારે આવવું હોય તો આવો, ને હું તો આ હાલે. એ દીકરી, ઊભી રહી જા. આમ તું ક્યાં ભાગસ? એ દીકરી, દીકરી ઊભી રે, તું સમજતી નથી? આજ આ કોમળ કાળજું આ છોકરીનું ખાવા મળશે. અરે, આ કોનો અવાજ છે? આ કોણ બોલે છે? અરે, ઈ હોય સામે આવો. કોણ હે? આવું કોણ બોલે છે? અરે તારી સામે આવું જોઈને મને અરે આ તો આપણી દીકરીનો અવાજ. હાલ જલ્દી. એ દીકરી, તને શું થયું? એમ જોતો ખરી, આપણી દીકરીને ઓલા માયાવી રાક્ષસે મારી નાખી. એ ભગવાન. આજે હું સંતન મળે છું કાજુ ખાવાનું. આજ તો હું સંતન ભરવાનું કાજુ ખાવ. હું કોણ? માયાવી રાક્ષસ.
મહાકાળી, આ માયાવી રાક્ષસનો તો ત્રાસ હવે દિવસે ને દિવસે વધતો જાય માં. આજે આ જીવતા માણસને ચીરી અને એના કાળજા ખાધામાં આ જીવતા માણાને ચીરી નાખ્યા. હે માં મહાકાળી, હવે તમે એનો વધ કરો માં, અને આ માણસને સજીવન કરો માં મહાકાળી, સજીવન કરો. જય માં મહાકાળી, જય માં મહાકાળી, જય માં મહાકાળી, જય માં મહાકાળી, જય માં મહાકાળી. અરે અરે આ શું થયું તું આપને? અરે દીકરી તને કઈ થયું તો નથી ને? એ બાપુ ઓલા રાક્ષસ રહ્યો ને મને અહીંયા મારીને નાખીને અહીંયા મને ડૂબો દઈ દીધો. અરે આપણે ત્રણેયને માર નાખ્યા હતા. આપને કોણે બચાવ્યા? અરે હવે તમને ત્રણેયને મેં સજીવન કર્યા. હવે તમને કોઈને કાંઈ નહીં થાય. અરે તમે તો દેવી હો, તમે અમને ત્રણેયને જીવનદાન આપ્યું. તમારું નામ શું છે? તમારું નામ શું છે? અરે મારું નામ ભદ્રા છે, અને તમને ત્રણેયને ઓલા માયાવી રાક્ષસે મારી અને તમારા કાળજા ચીરી અને ખાઈ ગયો તો. અને હવે તો માં મહાકાળીની દયાથી તમે સજીવન થયા છો. હવે તમે તમારા ઘરે વઈ જાઓ, અને એ માયાવી રાક્ષસનો તો હવે પાપનો ઘડો ભરાઈ ગયો છે. હવે એનો વધ નિશ્ચિત જ છે. જાઓ હવે તમે તમારા ઘરે વઈ જાઓ. મહાકાળી માની જય, દેવી ભદ્રાની જય. જાઓ હવે તમારું કલ્યાણ થાય. અને જાઓ હવે તમે તમારા ઘરે વઈ જાઓ. કાંઈ ચિંતા ન કરો. હવે તો હું અને માયાવી રાક્ષસ છે. હાલો હવે આપણે ઘરે જાય. હા હાલો. અરે માયાવી રાક્ષસ, મને ખબર છે કે તું મારી આગળ પાછળ જ ફરે છે, પણ હજી મારે તને ઘણો લાંબો કરવો છે. હાલ મારી પાછળ. ઊભી રહી જા, મારી ભૂખ પૂરી કરતી જા. મારે તારું કોમળ કાળજું ખાવું હે. ઊભી રહે. અરે તારે હવે મારું કાળજું જ ખાવું હે ને? તો હાલ સામે આવી જા અને મારું કાળજું ખાઈ જા. હાલ આવ હામો. હે, હું તારી સામે આવી ગયો. મારું ભોજન બનવા તૈયાર થઈ જા. એ પેલા મને ખાતરી તો કરવા દે કે તું જ રાક્ષસ હો કે પછી આ જંગલનો ઉંદેડો હો. ઈ તો પેલા હું ખાતરી કરી લઉં. એ મને તું હજી ઓળખતી નથી. બોલ, શું ખાતરી જોઈએ તારે? લે આ જંગલ તારું હે? હા, આખો જંગલ મારું હે. એ જો તું જ આ જંગલનો રાજા હોય તો પેલા તું આખું જંગલ મને હરગાવીને બતાવ, અને તો હું માનું કે તું જ આ જંગલનો રાજા હો. અને પછી તમ તારે તું મારું કાળજું ખાઈ લેજે. હું તને જરાય ના નહીં પાડું. જોઈ લે આ હળગ્યું આ જંગલ. લે, તારી માયાવી શક્તિથી જ તારું આ જંગલ બળીને રાખ થઈ ગયું, અને તારી જંગલ હારે પણ તારી વિદ્યા પણ
બળીને રાખ થઈ ગયા જંગલ આરે આરે. જોઈ લીધું, કરી લીધી ખાતરી. હવે મારું ભોજન બનવા તૈયાર થઈ જા. ભલે, પણ તું બે ઘડી મારી માં મહાકાળીનું મને નામ લેવા દે. હું તો મરવા વાળી છું અને તું મરવા વાળાની છેલ્લી ઈચ્છા તો પૂરી કરી જ ને માયાવી રાક્ષસ. ભલે ત્યારે કરી લે તારી માને યાદ. મરતા પહેલા તને કોઈ બચાવવા નહીં આવે. ભલે હાલ, તો હું હમણાં આવી. ઓમ હ્રીમ ક્રીમ ભીમ મહાકાળી માતાય નમઃ. 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 કાળી મહાકાળી, હું તારી વારે આવી અને જો રાક્ષસનું ધરતી માંથી અલગ ન કરું તો હું પાવાગઢની કાળી નહીં. મારી રમતી આવે, આજ મારી મહાકાળી રમતી આવે. જય માં મહાકાળી, જય માં મહાકાળી, જય માં મહાકાળી. મારા પાવાના વેરાગની દેવી રમે માં. કાઢજો હાલ. હવે મારું ભોજન બનવા તૈયાર થઈ જા. અરે આ કન્યા ક્યાં ગઈ? અરે આ કન્યા ક્યાં ગઈ? અરે હું
આટલામાં આપવા માંડ્યો. અરે તે તો ઘણાના કાળજા ખાધા હે, પણ આ કન્યાનું કાળજું ખાવું તને વહમું પડી જાહે નરાધમ, તને વહમું પડી જાહે. અરે તું કોણ? કોઈ દેવ હો કે પ્રેત? અરે હું કોણ હું ઈ તું તારી આંખે જ જોઈ લે. કર તારી આંખ બંધ એટલે તને બધુંય દેખાઈ જાહે. ગઢ પાવાની દેવી કારકા તારી પાછળ જ આવું છું. આજે તારો વધ નિશ્ચિત છે. અરે દીકરી તું મને મારીશ? ગઢ પાવાની દેવી કારકા તને છોડીશ નહીં.
લા માં ક્યાં આયલા? અરે મારી દીકરી, હું તારા શરીરમાંથી મારા પાવાગઢના ડુંગરે હાલી. હે માં મહાકાળી, મને પણ તમારી હારે લઈ જાઓ માં, મને પણ તમારી હારે લઈ જાઓ. ભલે દીકરી, મારા પાવાગઢના ડુંગરે તારા પણ બેસણા રહેશે. જેમ મારી ભક્તિ પૂજાય છે એમ તારી ભક્તિ પૂજાય. હું કાળી તારા શરીરમાં ઉતરી એટલે આજથી તારું નામ ભદ્રકાળી. તમે આવતા અમદાવાદના 3 દરવાજે તારા નામના દીવા બળશે. હું મહાકાળી તને વચન આપું છું. જય હો માં મહાકાળી, તમારી જય હો માં. જય માતાજી, જય મા મોગલ. હું છું હેમાંશી ગોસ્વામી. જો કોઈ તમારે બર્થડે વિડીયો, સેલિબ્રેશન વિડીયો, કોઈ મેરેજનો વિડીયો, જો કોઈ તમારે બિઝનેસને લગતી એડ એટલે કોઈ પાર્લરની એડ, કોઈ દુકાનની એડ, તો બધા વિડીયો મેં બનાવી છે. પણ અત્યારે માતાજીના નવલા નોરતા આવી રહ્યા છે. જો કોઈ તમારે માતાજીના ફરમાઈશવાળો વિડીયો બનાવવો હોય તો એ પણ બની જાય છે. ઉપર બેકગ્રાઉન્ડમાં તમારા માતાજીના મંદિરનો અથવા તો મઢનો ફોટો આવી જાય છે અને અમે તમારું નામ બોલી તમારા ગામનું નામ આવી જાય છે. એ રીતનો કોઈ માતાજીના ફરમાઈશવાળો વિડીયો બને છે. જો કોઈ તમારે વિડીયો બનાવવો હોય તો 1-2 દિવસ અગાઉ કેવું એટલે વિડીયો સરસ રીતે બની જાય છે. પણ બધા વિડીયોનું પેમેન્ટ અલગ અલગ થાય છે. જો કોઈ તમારે વિડીયો બનાવવો હોય તો નીચે મામાનો કોન્ટેક્ટ નંબર આપેલો છે. જેને વિડીયો બનાવવો જ હોય એ જ ફોન અથવા તો મેસેજ કરે. જય માતાજી.